નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોલોઈડલ સ્ટેટની અંદર કલિલ દ્રાવણના બે ઘટકો પૈકી વિતરિત કલા અને વિતરણ માધ્યમ કોને કહેવાય તેના વિશે ચર્ચા કરીશું. ફેજ ઓફ કોલોઈડ એટલે કે કોલોઈડના કલિલ દ્રાવણના ઘટકો ની સમજૂતી મેળવતા પહેલા સાચા દ્રાવણ ટ્રુ સોલ્યુશન અને કલિલ દ્રાવણ વિશેનો ખ્યાલ મેળવીશું. સૌપ્રથમ સાચા દ્રાવણ માટે જોઈએ તો એક બીકરમાં પાણી લઈ તેમાં કોપર સલ્ફેટના સ્ફટિકો નાખતો કોપર સલ્ફેટ એ પાણીમાં ઓગળે છે અને કોપર સલ્ફેટનું પાણીમાં વાદળી રંગનું પારદર્શક દ્રાવણ બને છે. અહીં કોપર સલ્ફેટના સ્ફટિકો નરી આંખે જોઈ શકાતા નથી, કારણ કે તેમાં કણોનો વ્યાસ 10⁻8 થી 10⁻7 સેન્ટીમીટર હોય છે. અહીં દ્રવ્યના કણો નરી આંખે જોઈ શકાતા ન હોવાથી, એટલે કે બંને ઘટકોને અલગ પારખી શકાતા નથી, એટલે કે એકરૂપ મિશ્રણ છે. પરિણામે તે સમાંગ હોમોજીનિયસ સિસ્ટમ થશે, સમાંગ પ્રણાલી થશે, એટલે કે એક ફેજ પ્રણાલી છે. આમ બનતું દ્રાવણ કે જેમાં બંને ઘટકો તે અલગ પારખી શકાતા નથી અને કણોનો વ્યાસ 10⁻8 થી 10⁻7 સેન્ટીમીટર છે, આવા દ્રાવણને સાચું દ્રાવણ કહે છે. આમ સાચું દ્રાવણ એ સમાંગ પ્રણાલી એટલે કે એક ફેજ પ્રણાલી છે અને તેમાં જે ઘટકનું પ્રમાણ વધુ છે તેને દ્રાવક અને જે ઘટકનું પ્રમાણ ઓછું હોય તેને દ્રાવ્ય કહે છે. આમ દ્રાવ્ય વત્તા દ્રાવક બરાબર સાચું દ્રાવણ થશે. અહીં કોપર સલ્ફેટનું પાણીમાં દ્રાવણ બનાવેલ છે, તેમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી પાણી દ્રાવક અને કોપર સલ્ફેટ એ દ્રાવ્ય એટલે કે સોલ્યુટ થશે. કલિલ દ્રાવણ કાર્બનિક સંયોજનોનું કલિલ દ્રાવણ સીધું બનાવી શકાય છે, જ્યારે અકાર્બનિક સંયોજનોનું કલિલ દ્રાવણ સીધું બનાવી શકાતું નથી. દાખલા તરીકે ધાતુઓ ગોલ્ડ, કોપર, પ્લેટિનમ, સિલ્વર વગેરેનું સીધું કલિલ દ્રાવણ બનાવી શકાતું નથી. આના માટે અન્ય પદ્ધતિઓ, દાખલા તરીકે વિદ્યુત વિચ્છેદન, ઇલેક્ટ્રિકલ ડિસ્પર્શન પદ્ધતિ દ્વારા ધાતુઓનું કલિલ દ્રાવણ બનાવી શકાય છે. અહીં કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા કોપરનું જ્યારે પાણીમાં કલિલ દ્રાવણ બનાવેલ હોય ત્યારે આ કોપરના પાણીમાં બનાવેલ કલિલ દ્રાવણની અંદર કોપરના કણો કે જેનો વ્યાસ 10⁻7 થી 10⁻5 સેન્ટીમીટર હોય છે. પરિણામે અહીં દ્રાવણમાં કલિલ જે કણો છે એ કણોને નરી આંખે જોઈ શકાય છે. પરિણામે બંને ઘટકોને અલગ પારખી શકાય છે. એટલે કે કલિલ દ્રાવણ એ વિષમાંગ પ્રણાલી છે, હિટ્રોજીનિયસ સિસ્ટમ છે. એટલે કે કલિલ દ્રાવણ એ ફેજ પ્રણાલી છે. અહીં દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધુ હોય સાચું દ્રાવણમાં તેને દ્રાવક કહે છે. તે જ રીતે અહીં કલિલ દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધુ છે તેને વિતરણ માધ્યમ, સાચા દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ ઓછું છે તેને દ્રાવ્ય કહે છે. આ ઓછું પ્રમાણ ધરાવતા ઘટકને અહીં કલિલ દ્રાવણમાં વિતરિત કલા કહે છે. વિતરિત કલા પ્લસ વિતરણ માધ્યમ બરાબર કલિલ દ્રાવણ. આમ સાચા દ્રાવણમાં બંને ઘટકોને અલગ નરી આંખે જોઈ શકાતા, અલગ પારખી શકાતા નથી, જ્યારે કલિલ દ્રાવણમાં દ્રાવ્યના કણોને પદાર્થના કણોને નરી આંખે જોઈ શકાય છે, એટલે કે બંનેને નરી આંખે અલગ પારખી શકાય છે. આમ કલિલ દ્રાવણ નીચેના બે ઘટકો ધરાવે છે. એક વિતરિત કલા, જેને ડિસ્પર્સ ફેજ અથવા ડિસકન્ટિન્યુઅસ ફેજ અથવા ઇનર ફેજ કહે છે. જે પદાર્થના કણો દ્રાવકમાં વ્યાપી જઈ કલિલ દ્રાવણ બનાવે છે તે પદાર્થને વિતરિત કલા અથવા આંતરિક ફેજ કહે છે.
બીજો ઘટક વિતરણ માધ્યમ, જેને ડિસ્પર્ઝન મીડિયમ અથવા કન્ટિન્યુઅસ ફેઝ કે આઉટર ફેઝ કહે છે. કલિલ કણો જે માધ્યમમાં વિખેરાયેલા હોય તે માધ્યમને વિતરણ માધ્યમ અથવા ડિસ્પર્ઝન મીડિયમ કહે છે. આમ કલિલ દ્રાવણમાં દ્રાવ્યના પદાર્થના કણોને ડિસ્પર્સ ફેઝ, જ્યારે જે માધ્યમમાં આ કલિલ કણો વિખેરાયેલા હોય તે માધ્યમને વિતરણ માધ્યમ કહે છે. થેન્ક યુ ફોર વોચિંગ.